मात प्यारे की श्री कृष्ण कन्हैया लाल की जय। श्री सद्गुरु महाराज की जय। श्री सुंदर साथ सर्व सुंदर साधना चरण में कोटान कोट दंडवत प्रणाम जी। मार्फत सागर प्रकरण नंबर 17 चौपाई नंबर 68 આપણે આવ્યા છે। चौपाई नंबर 68 अर्थ बका दिखाई के करसी सबो हयात असराफिल खोल मुसाफर करसी सिफात। ગઈકાલે આ ચોપાઈ જોઈ, ફરી એકવાર આ ચોપાઈ જોઈ લઈએ કે અર્થ બકા દિખાય કે કરસી સબો હયાત। તો આપણને આ કોણ બતાવી રહ્યું છે? આપણને મીન્સ મોમિનોને આ કોણ બતાવી રહ્યું છે? તો અસરાફિલ ફરિશ્તો જે છે, અસરાફિલ ફરિશ્તો જે ધનીના હુકમથી અહીંયા આગળ કાર્ય કરી રહ્યો છે, અસરાફિલ ફરિશ્તો। પણ એ અસરાફિલ ફરિશ્તો એ ધનીનો હુકમ છે, પણ એ આપણા દિલની ઈચ્છા પ્રમાણે ચાલી રહ્યો છે। આપણા દિલની ઈચ્છા પ્રમાણે ચાલી રહ્યો છે અસરાફિલ ફરિશ્તો। अर्थ बका दिखाय के करसी सबो हयात કે આપણને પરમધામ અને ધનીના દીદાર કરાવશે અને આમ ખલકને ધનીની પહેચાન કરાવશે, પારબ્રહ્મ પરમાત્માની પહેચાન કરાવશે। નારી ફિરકા સમાપ્ત કરી એક નિજાનંદ સંપ્રદાય મીન્સ પારબ્રહ્મ પરમાત્માનું પૂજન કરાવશે, દિને ઇસ્લામ જેને કહે છે એ, અને એમને અખંડ બહિષ્ટી આપશે, આપણને પરમધામ લઈ જશે। અસરાફિલ ખોલ મુસાફ કરસી સિફાત કે જે કુરાનના બધા રહસ્ય છે, બધા રહસ્ય ખોલી દેશે। જે ગૂંજ વાતો છે, રાજ્ય મહારાજની જે ગૂંજ વાતો છે, મારફતની જે બધા ઈશારા છે, એ બધા જ ખોલીને બતાવી દેશે અસરાફિલ ફરિશ્તો। તો આપણે એવું કહી શકીએ કે રાજીના દિલની વાત મોમિન અને રૂહો આમના સિવાય બીજું કોણ જાણી શકે એવું છે કે કોને ખબર છે? તો એક અસરાફિલ ફરિશ્તો છે। હાજી મહારાજનો જે ફરિશ્તો છે, અસરાફિલ ફરિશ્તો, એ મોમિનો અને શામાજી ને જે વાત ખબર છે એ બધી જ વાત અસરાફિલને ખબર છે। मीन्स हक्के दिल की जे बारीकिया छे, ए हक्के दिल की बारीकिया पण असराफिल फरिश्ताने बधी ज सूझ छे અને એ બધી સૂઝ આપણને અહીંયા આગળ આપી રહ્યો છે અસરાફિલ ફરિશ્તો। આ બધી જ સમજ આપણને આપી રહ્યો છે। જેમ જેમ આપણે ભીતર ઉતરતા જઈશું એમ અસરાફિલ ફરિશ્તો આ બધું જ ખોલતો જશે। कलाम अल्लाह का बातून देखो हक इलम ले मोहम्मद सिफायत रूहो को इनो करसी विदा के कलाम अल्लाह का बातून के कुरानना जे छिपा रहस्य जे छे, बातूनी अर्थ छे, ये हवे के छे देखो हक इलम ले। કલામ અલ્લાહ રાજ્ય મહારાજે જ મોકલાવ્યું છે, હક ઇલમ ધની પણ લાવેલા છે। સુંદરતા સમજો, જ્યારે આપણે આવ્યા નતા ત્યારે કુરાનને મોકલ્યું અહીંયા આગળ રાજ્ય મહારાજે। 30,000 હરફ જાહેર કરવાના કયા 30,000 હરફ છે એ તને યોગ્ય લાગે એને આપવાના કયા 30,000 હરફ જે ગૂંજ રાખવાના કયા હું આવીશ ત્યારે ખોલીશ। અને એ જે 30,000 હરફ જે ગૂંજ છે, હવે એ ગૂંજ છે એ ગૂંજને સમજવા હોય તો કે છે રાજ્ય મહારાજનો જે બીજો ઇલમ આવ્યો, જેને તારતમ વાણી કહીએ છીએ આપણે,
મારફતે સાગર કહીએ છીએ, એનાથી તું સમજવા પ્રયત્ન કર એમ કે છે, તો સમજાશે તમે. અને જ્યારે આ ઇલમ આવ્યો તો જે પહેલો હુકમ હતો એ રદ કરી દીધો. પહેલો હુકમ, શરીયત જે ચલાવી હતી એ રદ કરી દીધી. તો પ્રશ્ન એ થાય, ધનીએ જ આ 90,000 હરફ આપ્યા હતા, ધનીની જ વાણી છે, તો શરીયત રદ કેમ કરી? પહેલા ચલાવી અને પછી રદ કરી, તો કેમ? કારણ શું? પ્રશ્ન બીજો અહીંયા એવો થાય કે જે શરીયત ચલાવી, હવે જો શરીયત ચલાવી, સાંભળજો સુંદર સાહેબ, બહુ મહત્વની વસ્તુ છે. શરીયત કર્મકાંડ ચલાવ્યો, હવે કર્મકાંડ ચલાવ્યો, ધની જે અહીંયા હિન્દુસ્તાનની અંદર આવ્યા, તો જબરાઈલ ફરીસ્તો બધી જ નિયામત લઈને આવતો રહ્યો. અહીંયા બધી નિયામત લઈને આવતો રહ્યો હિન્દુસ્તાનની અંદર. તો ત્યાં આગળ બરકત ઉઠી ગઈ, બરકત સરકત બધું ઉઠી ગયું. તો આની અંદર કોઈએ ખોજ કેમ ન કરી કે આ બરકત ઉઠી ગઈ તો ગઈ ક્યાં? આ બરકત ઉઠી ગઈ તો ગઈ ક્યાં? એ શુદ્ધ પડી કે ભાઈ બરકત સરકત બધી ઉઠી ગઈ, તો ગઈ ક્યાં? આની પર કોઈ ન ચાલ્યું. જો આની પર કોઈ ચાલ્યું હોત તો બધી જ બરકત સરકત બધું જ પાછું મળ્યું હોત એમને. આ બતાવવાનું પાછળનું કારણ શું છે? આ બતાવવા પાછળનું કારણ એક જ છે કે રાજી મહારાજ મોમિનોના દિલની અંદર બિરાજમાન છે. મેરા દિલ મોમિન કરીને બિરાજમાન છે. તો એક સુંદર સાથને આ બધી સમજ પડે છે, તો બીજાને કેમ સમજ નથી પડતી? આની પર વિચાર કરો કે મને કેમ નથી સમજાતું? એમને સમજાય છે તો મને કેમ નથી સમજાતું? ધની એમને આપી રહ્યા છે તો મને કેમ નથી આપતા? ધનીની મહેર તો બધા પર એક સરખી છે, તો મને કેમ નથી સમજાતું? આમાં ભણવાની જરૂર નથી, વિશ્વાસની જરૂર છે. ભાઈ ભણેલા છે, આ છે, તે છે, જરૂર નથી. આ નરસિંહ મહેતા ક્યાં ભણેલા હતા? મીરા ક્યાં ગઈ હતી? તમે જો, પ્રહલાદ ક્યાં ભણેલો હતો? તો સંસારના જો આ જીવ કરી શકતા હોય તો આપણે તો પરમધામની બ્રહ્મ સૃષ્ટિ છે. એટલે કુરાનના જે બધા ગુજ રહસ્ય છે, એ કુરાનના બધા ગુજ રહસ્ય તારતમ વાણીથી તમે જો દિલથી જોશો તો આ બધા જ માયના સમજાશે. આ બધા માયના સમજાશે. એટલે કે જે કલામ અલ્લાહ કા બાતુન દેખો હક ઇલમ લે, દેખો હક ઇલમ લે, મમદ સિફાયત રૂહો કો ઇનો કર સિવિદા એ. મોહમ્મદ સિફાયત, મોહમ્મદ સિફાયત શું? તો આખરી મોહમ્મદ જે છે સ્વામી પ્રાણનાથજી, એ સ્વામી પ્રાણનાથજી મોમિનોને, સ્વામી પ્રાણનાથજી મોમિનોને કે આજે બધા જ ગુજ રહસ્ય છે, એ ગુજ રહસ્ય બતાવશે, એમના સંશયો દૂર કરશે, એમના સંશયો દૂર કરી અને નિર્મળ બનાવશે. જે આપણા મનની અંદર જે તરંગો ચાલી રહ્યા છે, આપણા મનની અંદર જે બધા પૂર ને બધું આવી રહ્યું છે ને, વાઇબ્રેશન આવી રહ્યું છે ને, એને શાંત કરી દેશે. અને એ જો શાંત થઈ ગયું તો ધનીના ઈશારા સમજાશે. જેમ સરોવરની અંદર જે પાણી હલતું હોય, વાઇબ્રેશન હોય, તો નીચે શું છે કશું દેખાય નહીં, પણ એકદમ પાણી શાંત થઈ જાય તો નીચે શું છે? ચોખ્ખું પાણી છે.
તો નીચે શું છે બધું ક્લિયર દેખાય કે ન દેખાય? તો આ શાંત જે પાણી છે એ આપણું મન છે, અને એ મનની અંદર કોઈને પથ્થરો ન નાખવા દો. જો કોઈ પથ્થર નાખીને જતો રહેશે, હવે પથ્થર નાખીને જતો રહ્યો તો વાઇબ્રેશન કયો થયો? એ તો એની જાતે એનું કામ કરીને જતો રહ્યો, એ તો એની મસ્તીમાં છે, પણ વાઇબ્રેશન ઉઠ્યો ક્યાં? તો એ વાઇબ્રેશન ના આવે. મન શાંત થશે તો નિર્મળ બનશો, એ વગર નિર્મળ નહીં બનાય. એટલે મોહમ્મદ સિફાયત રૂહો કો ઈનો કરસી વિદ એ, ઈનો કરસી વિદ એ. હવે વિદ એ કઈ? તો એમને નિર્મળ કરશે, બધા સંશયો દૂર કરશે એમના. આ જે બ્રહ્માંડ, આ બ્રહ્માંડમાં છે, અને આ બ્રહ્માંડમાંથી એમને તારશે. આ વિધ છે, અને લેશે કોણ? મોમીનો હશે એ જ લેશે, રૂહ હશે એ જ લેશે. ચારો કિતાબો કે માયને और मायने चारों वेद, लिख्या सबों में जुदा जुदा, कयामत एक भेद. चारो किताबो અને ચારો વેદ. અંજીર, જંબૂર, તોરત અને કુરાન, ચાર વેદ: ઋગ્વેદ, અજુર્વેદ, સામવેદ અને અથર્વવેદ. ચારો કિતાબો અને ચાર વેદો, અને આની અંદર જુદી જુદી જગ્યાએ જુદી જુદી રીતે એક જ વાત લખેલી છે, કયામત. लिख्या सबों में जुदा जुदा, लिखा सबों में जुदा जुदा, कयामत एक के भेद. કે કયામતની જે જાહેર થવાની જે હકીકત લખી છે, જુદી જુદી પ્રકારે જુદી જુદી રીતે લખેલી છે. અને એ લખી છે કોના દ્વારા? ધનીએ આ લખાય છે કોના દ્વારા? જબ્રાહીલ ફરિશ્તા દ્વારા. અને આ જે ભેદ છે એ ભેદને કોણ સમજે? જે અસરાફીલ ફરિશ્તો, જે તારતમ, આખરી તારતમ લઈને આવ્યો છે, આખરી કિતાબ, આખરી મોહમ્મદ જે બતાવી રહ્યા છે, એ તારતમ વાણીથી આ રહસ્ય બધા સમજાશે. એટલે કે છે કલામ અલ્લાહ કા બાતુન, કલામ અલ્લાહ કા બાતુન, દેખો હક ઇલમ લે, દેખો હક ઇલમ લે. અને આ ઇલમની અંદર આ તમે લેશો તો ઇલમની અંદર ઇશ્ક છુપાયેલો છે, એને પહેચાનો. આ બધું આપી રહ્યા છે, એની પાછળનું કારણ શું છે? આ બધું જાણીને કરશો શું તમે? આ બધું જાણીને સમજીને કરશો શું તમે? તો એની અંદર કે ધની આપણને આ શા માટે આપી રહ્યા છે, શું કારણ છે કે આપણને આપી રહ્યા છે, શું કારણ છે આપણને સમજાવી રહ્યા છે? તો એની પાછળનું કારણ કે એ ઇલમની અંદર જે ઇશ્ક છુપાયેલો છે ધનીનો, એને પહેચાનો. ધનીનો ઇશ્ક શું છે એને પહેચાનો, અને એ આપણને સમજ પડશે તો ધનીની પહેચાન થશે. ધનીની અસલી પહેચાન આ છે કે ધની આશિક છે, તો એ આશિકીને પહેચાનો. ધનીની આશિકીને પહેચાનો તો ધની આશિક છે એ સમજાશે અને પહેચાન થશે. કિતાબે દુનિયા મીને કહું કેતી ગિનતી અનેક, इन सबों में आखिरी कलाम अल्लाह विशेख. કે આ બ્રહ્માંડની અંદર અનેક જ્ઞાન છે, એમ કે ઘણા બધા જ્ઞાનો છે, કેટલા બધા જ્ઞાનો છે એમ કે છે. જુદા જુદા ફિરકા થઈ ગયા છે, પોતપોતાના જ્ઞાન બનાવી રહ્યા છે. એટલે કિતાબો દુનિયા મીને કહું કેતી ગિનતી અનેક, એની કેટલી ગણતરી કરું એમ કે છે. અને એની અંદર તીન સબો મેં આખરી, અને આ બધાની અંદર જે આખરી જે તારતમ વાણી આવી છે, તારતમ વાણી આવી છે, જે વાણી જે છે
એના એના જેવી ઉત્તમ કોઈ નથી એમ કહે છે. તો પ્રશ્ન એ થાય થવો જોઈએ એની અંદર કે દુનિયાની અંદર જે બધા ધર્મગ્રંથો છે અને એના કરતા ઉત્તમ આ તારતમ વાણી કેમ બતાવી છે, એની પાછળનું કારણ શું છે? કે ધર્મગ્રંથોની અંદર જે કંઈક ચિઠ્ઠી આવેલી છે, સાંભળજો સુંદર, જે કંઈક ઇશારા આવેલા છે, જે કંઈક ચિઠ્ઠી આવેલી છે, એ બધી જ જબ્રાહીલ ફરિશ્તા દ્વારા આવેલી છે અને એ ગુંજ વાત જુદી જુદી રીતે લખેલી છે. એક ગુંજ વાત જુદી જુદી રીતે લખેલી છે. કોના દ્વારા આવી છે? જબ્રાઈલ ફરિશ્તા દ્વારા. અને જે આખરી કિતાબ જે કહી છે એ ધની પોતે લઈને આવેલા છે. ધની પોતે સ્વામી પ્રાણનાથજીના તનની અંદર બેસીને શ્યામાજીની આતમ, અક્ષરની આતમ, હુકમનું સ્વરૂપ, જબ્રાઈલ અને અસરાફીલ, એ પાંચો ભાઈ કહાવે શ્રી પૂર્ણ સ્વરૂપ, ધનનું પૂર્ણ સ્વરૂપ, અને એ આપણને આપી રહ્યા છે. ધની પોતે આપી રહ્યા છે. હવે આપણે ન સમજીએ તો એમાં કોનો? तुम न समझो, तुम न पहचानो तो मैं क्या करूं? ધની તો સબવિધ વતન સહિત આવેલા છે. જાગૃત બુદ્ધ અને નિજ બુદ્ધ લઈને આવેલા છે. કશું બાકી નથી રહ્યું. ધનીની સાહેબી અને ધનીનો ઈશ્ક બંને લઈને આવેલા છે. હવે આની પહેચાન આપણને ન થાય તો શું કરીએ? પૂર્ણ સ્વરૂપ એટલે જાગૃત બુદ્ધ અને નિજ બુદ્ધ બંને લઈને આવેલા છે. સોની અંદર ડૂબું છે? જાગૃત બુદ્ધમાં કે નિજ બુદ્ધમાં? હકીકત અને મારફત બંને લઈને આવેલા છે. શરિયત અને તરીકત રદ કરી હકીકત અને મારફત આપી, છતાં પણ આપણને સમજાતું નથી. છતાં પણ આપણે શરિયત છોડતા નથી. તારતમ વાણી છે એ શ્રેષ્ઠ વાણી છે અને એ માસ્ટર કી છે. એ માસ્ટર કી છે. બધા જ ધર્મ ગ્રંથોનો રહસ્ય આનાથી ખુલશે. तीन सबो किताबो बीच में विध विध लिखी कयामत, આ બધી જ કિતાબોની અંદર જુદી જુદી જગ્યાએ જુદી જુદી રીતે કયામત ની નિશાનીઓ લખેલી છે. કયામતની નિશાનીઓ એટલે કે છે तीन सबो किताबो बीच में विध विध लिखी कयामत, જુદી જુદી રીતે જુદા જુદા અર્થની અંદર. અને આ રહસ્ય કોણ બતાવે? तीन सबो जिकर કરી આખરી બડી સિફત, અને આ બધાની જે જિકર કરી, આ બધાની જે બધા રહસ્ય છે એ બધા રહસ્ય ખોલીને બતાવ્યા. કોણે? આખરી કિતાબ જે આવી તારતમ વાણીએ આ બધું ખોલીને બતાવી દીધું. તો પછી હવે અહીંયા આગળ તો બતાવી દીધું કે આ બ્રહ્માંડની અંદર જે કંઈક કિતાબો છે, જે કંઈક ધર્મગ્રંથો છે, એમાંથી સર્વશ્રેષ્ઠ ધર્મગ્રંથ હોય તો એ કયો છે? તારતમ વાણી, કુલજમ સ્વરૂપ. હવે જો આ કુલજમ સ્વરૂપ સર્વશ્રેષ્ઠ કોણ બતાવી રહ્યું છે? ધની પોતે બતાવી રહ્યા છે. ધની પોતે બતાવી રહ્યા છે. તો પછી આપણે બીજા બધા ગ્રંથોને શા માટે વાંચવા જોઈએ? અને એ પણ બતાવી રહ્યા છે, એવું નથી કે નથી બતાવી રહ્યા, કે જુદી જુદા ધર્મગ્રંથોની અંદર જે કંઈક લખેલી છે, જે કંઈક ઈશારત લખેલી છે કયામતની, એના બધા ખુલાસા તારતમ વાણીની અંદર છે. આપણી પાસે માસ્ટર કી હોય તો જુદી જુદી ચાવીઓ લઈને ફરવાની જરૂર શી છે? એક જ કી થી બધા તારા ખુલી જશે. કહેવાનો મતલબ ફક્ત એક જ છે
આની અંદર આ રહસ્ય શું શા માટે બતાવી રહ્યો છું કે આપણે બીજા બધા ધર્મ ગ્રંથોને શા માટે વાંચવા જોઈએ, આ બતાવી રહ્યો છું. ભાગવત ભાગવત બધા કરી રહ્યા છે, શા માટે કરવાની જરૂર છે, શું જરૂર છે એ સમજાતું નથી. સુંદર સાથને જે સાચી રાહ છે એ બતાવો ને, સાચો માર્ગ બતાવો ને. આર્ત વાણી સમજાવી દો, બધું જ સમજાઈ જશે. असराफिले मुसाफ का किया जाहिर खुलासा तो हुआ ए नजदीकी खासों में खासा. અસરાફીલ ફરિશ્તે આ બધા જ ખુલાસા કરીને બતાવી દીધા. કયા બધા ખુલાસા? કે જે ધર્મગ્રંથોની અંદર જે બધી ઈશારો હતી એ બધી જ ઈશારતો એમણે જાહેર કરી દીધી. અસરાફીલ ફરિશ્તે કશું બાકી નથી રાખ્યું. અને એ અસરાફીલ ફરિશ્તો સાંભળજો સુંદર સાથ, એ જ અસરાફીલ ફરિશ્તો જે જાહેર કરી રહ્યો છે એ અસરાફીલ ફરિશ્તો આપણા દિલની ઈચ્છા પ્રમાણે ચાલી રહ્યો છે. આપણા દિલની ઈચ્છા. તો શું અસરાફીલ ફરિશ્તો આપણને ન આપે નીંદ? છતાં આપણે ક્યાં બહાર ઢૂંઢી રહ્યા છે, બધા બહાર ઢૂંઢી રહ્યા છે. આનો અર્થ શું થાય, આનો અર્થ શું થાય, આનો અર્થ શું થાય. અસરાફીલ બેઠો છે અંદર. એને કોને? એને પૂછો ને, એ બતાવશે. ભીતર ઉતરો, કહેવાનો મતલબ અંદર ભીતર ઉતરો. દિલની ઈચ્છા થશે, એની અંદર મંથન કરશો તો અસરાફીલ અવશ્ય બતાવશે. આમાં કોઈ સંશય નથી. પણ એ લગન ઉત્પન્ન નથી થતી આપણને. એ લગન ઉત્પન્ન થતી નથી. अर्श की खिलवत में हक की वाहिदत. अर्श की खिलवत में हक की वाहिदत. આ પ્રશ્ન 5 દિવસથી આપ્યો છે. કેટલા સુંદર સાથને આને સમજવાની કે આને જાણવાની ઇંતજારી છે. કેટલા અંદર ડૂબ્યા. જાતે વિચારો. આની અંદર જાતે વિચાર કરો. અને એ લગન હશે, એ ડૂબવાની લગન હશે તો અસરાફીલ ફરિશ્તો બધું જ ખોલીને બતાવશે. બધા જ ગુંજ રહસ્ય ખોલીને બતાવશે. એટલે કે જે અસરાફીલ મુસાફકા કિયા જાહેર ખુલાસા. કિયા જાહેર ખુલાસા. હવે શું રહ્યું બાકી? જે ગેબમાં ગેબ વાત હતી, ધનીના દિલની જે ગેબ વાત હતી, એ પણ અહીંયા બતાવી દીધી આપણને. આનાથી વિશેષ શું હોય? એટલે હક્કે દિલ કી બારીકિયા સમજવી હોય તો ભીતર ઉતરો, અને ભીતર ઉતરશો, દિલની ઈચ્છા થશે તો અસરાફીલ જરૂર ખોલીને બતાવશે. અસરાફીલ ફરિશ્તાનું મહત્વ શું છે? કેમ કે હક્કે દિલ કી બારીકિયા આપણને ખબર છે, એના કરતા પહેલા અસરાફીલને ખબર છે. અને એ અસરાફીલ ફરિશ્તો આપણને આપી રહ્યો છે. ફરક એટલો છે કે ધનીના દિલની બારીકિયા અસરાફીલને બધી જ શુદ્ધ છે. સાંભળજો સુંદર સાથ, બધી જ શુદ્ધ છે, પણ ધનીનો ઈશ્ક આપણને મળી રહ્યો છે. ધનીનો ઈશ્ક આપણને મળી રહ્યો છે. તો હુઆ એ નજદીકી. તો હુઆ એ નજદીકી. કોણ એ? અસરાફીલ ફરિશ્તો. નજદીકનો ફરિશ્તો બતાવેલો છે અસરાફીલ ફરિશ્તો. કે જો કોઈ ન જઈ શક્યું, જો કોઈ ન જઈ શક્યું, જબરાઈલ ફરિશ્તો કે છે નૂર તજલ્લાની તજલ્લીથી મારા પર જરી રહ્યા છે. હું અક્ષરની હદથી આગળ જઈ નહીં શકતો. અને અસરાફીલ ફરિશ્તો રંગ મહોલની અંદર, ખિલવત ખાનાની અંદર પહોંચી ગયો. એટલા માટે એને નજદીકી ફરિશ્તો કહ્યો છે. અને એટલા માટે સર્વશ્રેષ્ઠ અને ખુદાની નજદીક કહ્યું છે. એટલે કે છે ખાસો મેં ખાસા. ખાસો મેં ખાસા. ખાસો મેં ખાસા મીન્સ કે 5 ફરિશ્તા છે. એ 5 ફરિશ્તાની અંદર ખાસમાં ખાસ ફરિશ્તો હોય તો એ અસરાફીલ ફરિશ્તો છે. ખાસો મેં ખાસા મીન્સ રાજી મહારાજના 5 ફરિશ્તા છે. અજાજીલ, અજાઈલ, મિકાઈલ, અસરાફીલ અને જબરાઈલ.
આ 5 ફરિશ્તા છે અને આ 5 ફરિશ્તાની અંદર જો ખાસમાં ખાસ ફરિશ્તો હોય તો એ અસરાફીલ ફરિશ્તો છે. जिन देव या आदमी या जमी आसमान फरिश्ते तीन सूरत मोहम्मद की है हादी सिर सबके. जिन देव या आदमी या जमी आसमान फरिश्ते કે ભૃતપે ટૂંકમાં કે આ 14 લોકની અંદર જે બધા ફરિશ્તાઓ જે છે 14 લોકની અંદર જે બધા ફરિશ્તાઓ જે છે 14 લોકની અંદર એટલે જીન દેવ યા આદમી યા જમી આસમાન ફરિશ્તે એટલે બધું જ આવી ગયું અહીંયા આગળ બધા જ આવી ગયા. तीन सूरत मोहम्मद की तीन सूरत मोहम्मदी है हादिस तीर सबके. मीन्स આ બ્રહ્માંડના જે બધા ફરિશ્તા જે છે બધા જ આવી ગયા એની અંદર. બ્રહ્મા વિષ્ણુ મહેશ પણ આવી ગયા, આદિનારાયણ પણ આવી ગયા. અને એમાં જે કોણ સર્વશ્રેષ્ઠ અને ઉત્તમ કોણ છે અથવા એના માલિક કોણ છે તો એ માલિક છે तीन सूरत मोहम्मद की. तीन सूरत मोहम्मद की એમના માલિક કોણ છે એમ કે છે બસરી મલકી ને હકી સ્વામી પ્રાણનાથજી ક્યાં આગળ એક તનની અંદર બેસીને જે લીલા કરે છે ધની પોતે છે એમ કે છે. तीन सूरत मोहम्मद की है हादी सिर सबके, है हादी सिर सबके. सिर सबके भी બધાના માલિક એ છે એમ કે છે, સર્વોપરી છે. કોણ સમજ્યા? હજુ રાહ જોઈને બેઠેલા છે. આખરી મોહમ્મદ આવવાની રાહ જોઈને બેઠેલા છે. 400 વર્ષ થઈ ગયા, હજુ સમજ કોઈને સુધ નથી પડી કે આવ્યા કે નથી આવ્યા. રાહ જોઈને બેઠેલા છે. या जमीन का तीन का या बड़ा दरखत कहीं सिर सबन के मोहम्मद हिदायत. એટલે જમીન આ જમીન या जमीन का तिनका या बड़ा दरखत એટલે જમીનનું નાનામાં નાનો કણ હોય કે મોટામાં મોટું વૃક્ષ હોય. મીન્સ આ બ્રહ્માંડની અંદર બધું જ આવી ગયું. સૂક્ષ્મમાં સૂક્ષ્મ, બારીકમાં બારીક અને મોટામાં મોટું બધું જ આવી ગયું. એટલે કે છે આ જમીન કા તિનકા या बड़ा दरखत. દરખત એટલે મોટું ઝાડ. તિનકો એટલે કે એક તણખલું હોય એ. એટલે સૂક્ષ્મ આપણે એના લીધે બીજી રીતે કહીએ તો બારીકમાં બારીક અને મોટામાં મોટું જે કંઈક હોય બધું. કહી સિર સબન કે, કહી સિર સબન કે. હવે કહી સિર સબન કે શું તો કે છે મોહમ્મદ હિદાયત. એ બધા જ પર રાજી મહારાજનો હુકમ છે, દલીનો હુકમ છે. આને સમજો. હવે આને સમજો. આને સમજવા માટે વિરાટ પડ દર્શન સમજો તો સમજાશે. વિરાટ પડ દર્શન સમજશો તો સમજાશે. અને એ જ ધનીની સાહેબી છે. અને આ જ ધનીની સાહેબી છે. જો વિરાટ પડ દર્શન આપણે સમજી ગયા તો ધનીની સાહેબી શું છે સમજાશે. રાજી મહારાજના દિલની ઈચ્છા. રાજી મહારાજની દિલની ઈચ્છા. હવે રાજી મહારાજના દિલની ઈચ્છા શું હતી કે રૂહોને સાહેબી બતાવી. આપણે પરમધામ પાછા ગયા કે શું આ બ્રહ્માંડની ઉત્પત્તિ કેવી રીતે થઈ છે કે રાજી મહારાજની દિલની ઈચ્છા. હવે રાજી મહારાજની દિલની ઈચ્છા શું થયું કે રૂહોને મારી સાહેબી. આ રૂહોને મારી સાહેબી શું છે એની સમજ નથી, મારે મારી સાહેબી બતાવવી પડશે. પહેલામાં પહેલી ઈચ્છા. તો એ ઈચ્છા પૂર્ણ કરવા માટે ધનીએ આપણને એટલા ઉત્તેજિત કર્યા અને આપણી ઈચ્છા ધનીની ઈચ્છાની અંદર આપણી ઈચ્છા મેળવી અને આપણી પાસે મંગાવ્યું ધની. અને એ ઈચ્છા ધની પોતાના દિલની ઈચ્છા છે, પોતાના અંતસ્કરણની અંદર લઈ ગયા. એટલે રાજી મહારાજ અક્ષર બ્રહ્મને હુકમ કરીને કહે છે
કે ભાઈ તું હવે આ બ્રહ્માંડ બનાય આવું. એટલે દિલની ઈચ્છા ક્યાં લઈ ગયા? તો કે છે અંતસ્કરણની અંદર લઈ ગયા. સમજો, પુરુષ એક લીલા દો, એક સાહેબીની લીલા અને એક આનંદની લીલા. આનંદની લીલાની અંદર પેલી ઈચ્છા થઈ તો એ ઈચ્છાને બતાવવા માટે દિલમાંથી અંતસ્કરણમાં લઈ ગયા. અક્ષર બ્રહ્મ છે, અક્ષર બ્રહ્મ એક્ટિવેટ થઈ રહ્યા છે, એક્ટિવેટ થયા. એ વિચાર જે આવ્યો, એ વિચાર કોણ કરી રહ્યું છે? રાજી મહારાજ પોતે જ કરી રહ્યા છે. હું કેવું બ્રહ્માંડ બનાવું? મન, બુદ્ધિ, પેલા મનમાં આવ્યો, બુદ્ધિની અંદર આવ્યો, પછી એ આ વિચાર ક્યાં આવ્યો? ચિત્તની અંદર આવ્યો અને પછી અહંકારની અંદર. મન છે સતબ્રહ્મ છે, બુદ્ધિ છે કેવલ બ્રહ્મ છે, ચિત્ત છે સબલિક બ્રહ્મ છે અને અહંકાર છે અવ્યાકૃત બ્રહ્મ. તો એ વિચાર જ્યારે આવ્યો, કેવલ બુદ્ધિની અંદર આવ્યો, તો બુદ્ધિનો આનંદ અંશ અને ચિત્તનો ચિદ અંશ, બુદ્ધિ અને ચિત્ત બંનેનું જે મિશ્રણ છે, એક આનંદ અંશ અને એક ચિદ અંશ, જેને ચિદાનંદ લહેરી કહે છે આપણે, ચિદાનંદ લહેરી. એ મિશ્રણમાંથી અને એ ક્યાં છે? એ શક્તિ ક્યાં છે? તો એ શક્તિ છે સબલિકની અંદર. એ શક્તિ સબલિકની છે અને એ જ્યારે એક્ટિવેટ થાય છે, અવ્યાકૃતની અંદર, ક્રિયાની અંદર આવે છે, તો એને સુમંગલા પુરુષ, સુમંગલા શક્તિ કહીએ છીએ આપણે. ચિદાનંદ લહેરી જ્યારે સક્રિય બને છે અવ્યાકૃતની અંદર, ચિદાનંદ લહેરી, અને એમની જે બે શક્તિ છે, હવે બે શક્તિ આવી ક્યાંથી? એક ક્રિયા શક્તિ અને એક ઈચ્છા શક્તિ, સોરી, કાલ શક્તિ અને ઈચ્છા શક્તિ. આ શક્તિ આવી ક્યાંથી? તો આ શક્તિની ઉત્પત્તિ ક્યાંથી થઈ? કેવલ અને ચિત્તમાંથી. કેવલ અને ચિત્તમાંથી. અને એ જે છે ઈચ્છા શક્તિ મોહ જળ બનાવે છે અને કાલ શક્તિ એમાં ઈંડો. અને આ ઈંડાની અંદર સબલિક સુરતા આવે છે. સબલિક સુરતા હજારો વર્ષ તપી અને એમાંથી એનો વિસ્ફોટ થાય છે અને એમાંથી જે પુરુષ નીકળે છે આદિનારાયણ. આદિનારાયણ છે કોણ? તો આદિનારાયણની ઉત્પત્તિ ક્યાંથી થઈ? તો આદિનારાયણ છે અવ્યાકૃત બ્રહ્મનું મન સ્વરૂપ છે. અવ્યાકૃત બ્રહ્મનું મન સ્વરૂપ છે. હવે આની અંદર વધારે જઈએ આપણે, થોડા અંદર ઉતરીએ વધારે. તો રાજ્ય મહારાજનું જે આપણે જે અંતસ્કરણ બતાવ્યું, સાંભળજો, રાજ્ય મહારાજનું જે અંતસ્કરણ બતાવ્યું, એ અંતસ્કરણની અંદર મન, બુદ્ધિ, ચિત્ત અને અહંકાર. હવે મનને આપણે સતબ્રહ્મ કહ્યા, તો સતબ્રહ્મનું પણ અંતસ્કરણ છે, કેવલ બ્રહ્મનું પણ અંતસ્કરણ છે, સબલિક બ્રહ્મનું પણ અંતસ્કરણ છે અને અવ્યાકૃત બ્રહ્મનું પણ અંતસ્કરણ છે. મન, ચિત્ત, બુદ્ધિ અને અહંકાર એમનો પણ અંતસ્કરણ છે, એમના પણ અંતસ્કરણ છે. જે ઉત્પન્ન થાય એમના બધાના અંતસ્કરણ છે. અને આ જે સમજે, આ શું છે? તો તારતમ પ્રણાલી છે. આ તારતમ પ્રણાલી, અને તારતમ પ્રણાલી છે. એટલે અવ્યાકૃત બ્રહ્મનું મન સ્વરૂપ, સાંભળજો, કેમ આને શું કેવી રીતે તારતમ પ્રણાલી આને શું સમજવાનું છે? તો અવ્યાકૃત બ્રહ્મનું જે મન સ્વરૂપ છે આદિનારાયણ. હવે જે આદિનારાયણ કોણ છે? તો અવ્યાકૃત બ્રહ્મનું મન સ્વરૂપ. પણ આદિનારાયણ જે થાય એમનું અંતસ્કરણ છે અને એમના અંતસ્કરણ અંદર ચતુષ્પાદ, અનિરુદ્ધ, સંકર્ષણ, મને યાદ નથી, પણ એ ચાર અમને ચતુષ્પાદ જે કયા છે. અને એ ચતુષ્પદમાંથી આ બધું ઉત્પન્ન થયેલું છે. એકોહમ બહુશ્યામ. એટલે એમના કહેવાનો મતલબ કે આદિનારાયણના અંતસ્કરણમાંથી ઉત્પન્ન થયું છે. આદિનારાયણની બે શક્તિ છે, એક વેદમાતા ગાયત્રી અને એક અહંકાર શક્તિ.
ઓમકાર શક્તિ, અહંકાર શક્તિ. અને એ જે અહંકાર શક્તિ છે એની 3 શક્તિ છે: ક્રિયા શક્તિ, ઈચ્છા શક્તિ અને કાલ શક્તિ. રજોગુણ, તમોગુણ ને સતોગુણ. 5 કર્મેન્દ્રિય, 5 જ્ઞાનેન્દ્રિય, 5 ગુણ, 5 તત્વ અને 4 અંતસ્કરણ, મનચિત બુદ્ધિ અને અહંકાર. એ 24 એલિમેન્ટ અને 25મો જીવ. આ રીતે ઉત્પત્તિ થયેલી છે. આ રીતે ઉત્પત્તિ થયેલી છે. અને આની અંદર રજે રજ નાનો જીવ હોય કે મોટો હોય, કણ કણની અંદર, તો આ કણ કણની અંદર કોની પાતશાહી છે? તો એમની પાતશાહી છે ધનીની પાતશાહી છે. અને એની પર કોણ કરી રહ્યું છે? તો મોહમ્મદ હિદાયત. કહી સિર સબન કે, કહી સિર સબન કે મોહમ્મદ હિદાયત. એટલે કે છે કે મોહમ્મદની હુકમ તલે આ બધા છે. વિચાર કરો હવે, કેવી રીતે હુકમ આવ્યો? અવ્યાકૃત બ્રહ્મનું માનવ સ્વરૂપ કોણ છે? તો આદિનારાયણ. અવ્યાકૃત બ્રહ્મ છે કોણ? તો રાજી મહારાજનું અંતસ્કરણ. તમે જુઓ, તમે મોટી મોટી વાત આપણે નાનું બતાવ્યું, હવે મોટા જોઈએ. આ બધી બ્રહ્માંડ ઉત્પત્તિ ક્યાંથી થયું છે? તો આદિનારાયણથી ઉત્પન્ન થયું છે. પણ આદિનારાયણ છે કોણ? તો અવ્યાકૃત બ્રહ્મનું મન સ્વરૂપ. હવે અવ્યાકૃત બ્રહ્મ છે કોણ? તો રાજી મહારાજનું અંતસ્કરણ. અને એ ક્યાં છે? બાજુ અહંકાર છે. તો ધનીનો હુકમ ત્યાં ચાલે કે ન ચાલે? વિચાર વિચાર વિચાર્યો, આની પર વિચાર કરો. એટલે બધા જે છે ધનીના હુકમને આધીન છે. તો પ્રશ્ન એ થયો, આપણે ધનીના હુકમને આધીન છીએ? આપણે પણ આ બ્રહ્માંડમાં આવ્યા છે, તો આપણે ધનીના હુકમને આધીન છીએ? અહીંયા બતાવ્યું કે ભાઈ નાનામાં નાનો કણ લો કે મોટામાં મોટું જે કંઈક લો, એ બધા જ ધનીના હુકમને આધીન છે. હવે એ જ બ્રહ્માંડની અંદર આપણે આવ્યા છે, તો આપણે ધનીના હુકમને આધીન છીએ? છે તો કેવી રીતે? નથી તો કેમ? તો હા, અવશ્ય આપણે ધનીના હુકમને આધીન છે. આપણે અવશ્ય ધનીના હુકમને આધીન છે. ક્યારે? કે આપણે અંતસ્કરણની અંદર હઈએ તો ધનીના હુકમને આધીન છે. પણ આપણે જો દિલની અંદર જઈએ તો પછી ધનીનો હુકમ ચાલતો નથી. અને એ હુકમ આપણે ફેરવવાનો છે. ધનીનો હુકમ ફરી શકે? તો હા, અવશ્ય ફરી શકે. અંતસ્કરણ સમાપ્ત કરી દો, દિલથી ચાલો, તો પછી ધનીનો હુકમ ન હોય ત્યાં આગળ. પછી આપણા દિલની ઈચ્છા પ્રમાણે ચાલશે. ધની આશિક છે. હવે બીજી રીતે જોઈએ. આ સમજાયું. હવે બીજી રીતે જોઈએ કે આપણે કોણ છે? તો જે બ્રહ્મ સૃષ્ટિની જે સ્થૂળતા આવી, પરમધામથી બ્રહ્મ સૃષ્ટિની જે સ્થૂળતા આવી, એ સ્થૂળતા પર ધનીનો હુકમ છે. એટલે શું કહ્યું? કે મોમીન છે એ મોમીન હુકમના સ્વરૂપો છે. અને એ હુકમ છે આપણી પર. મોમીન કોણ છે? તો મોમીન એ રાજી મહારાજના હુકમના સ્વરૂપો છે. અને એ જે હુકમના સ્વરૂપો છે, એ રૂહ અલ્લાહ આવી અને આપણને જે નીંદ આપી રહ્યા છે, અને એ હુકમ હટાવવા માટે રૂહ અલ્લાહ પ્રયત્ન કરી રહ્યા છે. બતાવી કોણ રહ્યું છે? ધની બતાવી રહ્યા છે. કારણ કે અહીંયા આગળ સુતા સ્વરૂપે ધની આપણને લાવ્યા, બેસાડ્યા. કોણે? ધનીએ બેસાડ્યા. એ હુકમ એટલે હુકમના સ્વરૂપો થયા આપણે. પણ એ હુકમના સ્વરૂપોની અંદર રૂહ અલ્લાહ આપણને જે નીંદ આપી રહ્યા છે, શા માટે? તો આ હુકમને ફેરવવા માટે. મેરી રૂહ તું આંખે ખોલ. અને એ આંખો ખોલીશું તો આ હુકમ હટી જશે. આ હુકમ હટી જશે. જો ધનીના જ હુકમથી ચાલતું હોય, સાંભળજો સુંદર સાથ, ધનીના જ હુકમથી ચાલતું હોય તો આ રાત ખેંચીને કેમ રાખવી પડી? અંદર વિચારો, અંદર આ બધું. તો અસરાફીલ ફરિશ્તો આ બધા જ રહસ્ય તમને ખોલીને બતાવશે. રાત ખેંચીને કેમ રાખવી? જો ધનીના જ હુકમથી ચાલતું હોય, આપણે પણ હુકમના સ્વરૂપો છે, તો આપણને ધની પરમધામ કેમ નથી લઈ જતા? કેમ રાત ખાંચીને રાખવી પડી? શું કારણ છે? વિચારો જાતે. અંદર ગુસ્સો, અંદર આની અંદર ગુસ્સો, તો અસરાફીલ ફરિશ્તો બધું જ બતાવશે. બધા રહસ્ય ખોલીને બતાવી દેશે. આ હક્કે દિલ કી બારી ક્યાં છે?
કે ધનીએ આપણને લજ્જત આપવા માટે, ઈશ્વરની લજ્જત આપવા માટે શું શું કર્યું છે, કેવા કેવા ખેલ કરી રહ્યા છે ધની, આ બધું જ આપણને સમજાશે. તો આપણે હુકમના સ્વરૂપ છે. હા, આપણે હુકમના સ્વરૂપ છે. મોમીન એ હુકમના સ્વરૂપ છે, પણ રૂહ એ હુકમના સ્વરૂપ નથી. તો મોમીન અને રૂહમાં ફેર શું એ પણ હવે સમજાયું. જો તમે હવે બધા તારા મેળવી જો તો બધા જ મળી જશે અહીંયા આગળ. મોમીન અંતસ્કરણ હટાવી અને દિલની અંદર જાતો એ રૂહ બની જાય છે, અને રૂહ બનશે તો મોમીનનું દિલ મીન્સ મોમીનનું દિલ પર આતમનું દિલ અને ધનીનું દિલ એક દિલ વાહિદત થશે. તો ધનીના દીદાર પણ થશે, ધનીની વાતો પણ સંભળાશે, પરમધામ પણ દેખાશે, અને ત્યારે સમાપ્ત થશે. એ વગર આ બ્રહ્માંડનો લય થવાનો નથી. जमाना खाली नहीं बिना मेहदी कोया, करत रोशन सबन में चिराग नबी की सोया. जमाना खाली नहीं बिना मेहदी કોઈ. હવે અહીંયા આગળ શું છે કે રાજ્ય મહારાજનું જે હુકમનું જે સ્વરૂપ છે, સાંભળજો, અને આની અંદર બધા જ ધનીના હુકમ નીચે છે, બધા જ ધનીના હુકમ નીચે છે. એટલે જમાના ખાલી નહીં બિના મોહમ્મદી કોઈ, કરત રોશન સબન મેં. હવે જો આપણે આવ્યા, હવે કોણ આવ્યું? તો મલકીને હકી સ્વરૂપ અને મોમીનું. મલકીને હકી સ્વરૂપ અને સાથે સાથે બસરી મીન્સ ત્રણ સ્વરૂપો, બસરી, મલકીને હકી, ત્રણ સ્વરૂપો. એટલે કે કરત રોશન સંબંધ, કરત રોશન સંબંધ, આ પૂર્ણ સ્વરૂપ જે છે એ દુનિયાને બતાવી રહ્યું છે. શું બતાવી રહ્યું છે? પારબ્રહ્મ પરમાત્માની પહેચાન કરાવી રહ્યું છે. હકીકત શું છે એ બતાવી રહ્યું છે. હકીકત ખોલી રહ્યા છે. જાગૃત બુદ્ધ આપી રહ્યા છે. જાગૃત બુદ્ધ, નિજ બુદ્ધ નહીં, જાગૃત બુદ્ધ આપી રહ્યા છે કે આ બધું કેમનું ચાલી રહ્યું છે, કોણ ચલાવી રહ્યું છે. આ બધી શુદ્ધ અને સમજ આપી રહ્યા છે. પારબ્રહ્મ પરમાત્માની પહેચાન કરાવી રહ્યા છે. બધા કહી રહ્યા છે કે સબકા માલિક એક, પણ એક માલિક કોણ છે એની પહેચાન કરાવી રહ્યા. એટલે સ્વામીજી સિવાય બીજું કોઈ ન કરી શકે. અને આની અંદર એક ચોપાઈ યાદ આવી ગઈ. ચોપાઈ ને એક सूफी याद आई कि सूफी सरस કહ્યું છે कि नबी के बिन नजारों का नजारा हो नहीं सकता, नबी के बिन नजारों का नजारा हो नहीं सकता, मुझे अपना कहो चाहे, मुझे अपना कहो चाहे, मुझे तुम गैर कह देना, અને કોઈ ફરક નહીં પડે. પણ न हो मोहम्मद का हमारा हो नहीं सकता, न हो मोहम्मद का वो हमारा નથી. સમજી લો. મીન્સ ધનીની જે વાતો ન સાંભળે, ધનીને જે બતાવેલો જે માર્ગ છે એ માર્ગ પર ન ચાલે તો સમજી લેવાનું એ આપણા નથી. છોડો એમને. हमारा हो नहीं सकता. કેમ કે જો મોમીન હોય તો પતિવ્રતા સ્ત્રી હોય તો ધનીએ બતાવેલો માર્ગ હોય એ પ્રમાણે ચાલે. મોમીન કોણ છે? આશિકનો દાવો છે, તો આશિકનો દાવો છે તો એ આશિકી નિભાવો ને. વધારે નથી કેવું, ગઈકાલે બધું ઘણું બધું કહેલું છે. इनविद कहने में हदीसे, इनविद कहावे हदीसे और हक फुरमाना, ले मगज मायने मोमीना सब विद करे पहचान. આ રીતે કે ઇનવિદ મીન્સ આ રીતે કે ઇનવિદ કહાવે હદીસે,
કે મોહમ્મદ સાહેબ જે કંઈક લાવ્યા હતા અને એ જે કંઈક લાવ્યા છે એ બધા જ ખુલાસા હક ફુરમાન ઓર હક ફુરમાન. હદીસોની અંદર જે કંઈક લખેલું છે, તારતમ વાણી આપણને જે બતાવી રહ્યું છે, આ બધા માયનાની પહેચાન કોણ કરશે? તો મોમીનો કરશે અને એ પહેચાન મોમીનો કરી અને દુનિયાને બતાવશે. લે મગજ માયને મોમીન, લે મગજ માયને મોમીન. કુરાનના બધા રહસ્યો છે એ બધા રહસ્યોને સમજશે. મોમીન હશે એ સમજશે. તારતમ વાણીને સમજશે. દણીના ઈશારાને સમજશે અને એ ઈશારાના સમજની એટલે કે છે લે મગજ માયને મોમીન, સબવિધ કરે પહેચાન, સબવિધ કરે પહેચાન. હવે સબવિધ કરે પહેચાનનો અર્થ શું છે? તો હકીકત અને મારફત એ સબવિધ થઈ. હકીકત ધનીની હકીકતને પહેચાનશે અને ધનીની મારફતને પણ પહેચાનશે. મીન્સ પૂર્ણ સ્વરૂપ ધનીની પહેચાન, પૂર્ણ સ્વરૂપની પહેચાન થશે. ધનીની હકીકત છે શું? તો ધનીની હકીકત સત્ય સ્વરૂપ અક્ષર બ્રહ્મ છે. ધનીની મારફત છે શું? તો આનંદ સ્વરૂપ ધનીનું છે, એ મારફત છે. એટલે પૂર્ણ સ્વરૂપની પહેચાન થશે ધનીની પોતાની. એટલે ધનીની સાહેબી શું છે, એ ધનીનો ઇશ્ક શું છે, આ બંને પૂર્ણ સ્વરૂપની પહેચાન થશે આપણને, જે પરમધામની અંદર ન હતી. પરમધામની અંદર ન હતી આ પહેચાન. પરમધામની અંદર ફક્ત આનંદ સ્વરૂપની પહેચાન હતી. જો પરમધામની અંદર પહેચાન હોત તો આપણે માગ્યું ન હોત કે પુરુષ કોણ છે, શું લીલા કરે છે, અમારે જોવી છે. આ કયું ન હોત ધનીનું. અને એ સમજ એ શુદ્ધ ન હતી આપણને. એટલે પૂર્ણ સ્વરૂપની આપણને પહેચાન થઈ ગઈ. એટલે હકીકત અને મારફતની બંનેની પહેચાન થઈ ગઈ. હવે હકીકત અને મારફતની આપણને જો પહેચાન થઈ હોય તો આની સાથે સાથે બીજી એક પહેચાન થઈ છે. બીજી એક પહેચાન થઈ છે. કઈ? આપણે કોણ છે એની પણ પહેચાન થઈ છે. આપણે કોણ છે એની પણ પહેચાન થઈ છે આપણને. તો આપણે હકીકી છે કે મારફતી છે? જાતે વિચારવાનું. આપણે કોઈને કહેવાની જરૂર નથી કે આપણે હકીકી છે કે મારફતી છે. અને જે હોય એ માર્ગે ચાલો. જો હકીકી હોય તો હકીકત લઈને ચાલો, મારફતી હોય તો મારફત લઈને ચાલો. કારણ કે બંને ધનીની જંગનાઓ છે. બ્રહ્મ સૃષ્ટિ અને ઈશ્વર સૃષ્ટિ બંને. એમાં આપણે કોણ છે? ધનીના ઇશ્કને કે ધનીની સાહેબીને? આપણે ક્યાં વળગેલા છે? ધનીના ઇશ્કમાં વળગેલા છે કે ધનીની સાહેબીમાં વળગેલા છે? આપણી રહેણી બતાવશે કે આપણે છે કોણ. એટલે લે મગજ માયને મોમીન, લે મગજ માયને મોમીન. હવે શું લે મગજ માયને મોમીન? તો બધા રહસ્ય ખોલી દીધા કુરાનના. તારતમ વાણીની બધી શુદ્ધ પડી ગઈ. હવે શું કે પાછળ ચોથું ચરણ બહુ જ મહત્વનું છે. સબવિધ કરે પહેચાન, સબવિધ કરે પહેચાન. પૂર્ણ સ્વરૂપની પહેચાન થઈ ગઈ હકીકત અને મારફત. અને એ પહેચાન થઈ ગઈ હોય તો એ માર્ગ પર ચાલીએ આપણે. लिखा आयाते सूरत और हदीसों में है हादी इन मोहम्मद बिना और कोई किन सिर ना है. હદીસોની અંદર આયાતો, હદીસો, સુરતો, આની અંદર બધાની અંદર લખેલું છે એમ કે આની ઉપર કોઈ નથી એમ કે છે. આની ઉપર મીન્સ શ્યામા મહારાણીજી અને ધની બંને સુરત. આના પછી કોઈ નથી આવવાનું એમ છે. હાદી ઇન મોહમ્મદ બિના, हादी इन मोहम्मद बिना और कोई कीन सिर ना है. આની ઉપર કોઈ નથી એમ કે છે. પ્રાણનાથજી આની ઉપર કોઈ નથી. કોઈ રાહ જોઈને બેઠું હોય તો છોડી દો રાહ જોવાનું. આની ઉપર કોઈ શક્તિ છે તો ભૂલી જાઓ, કોઈ શક્તિ નથી. પણ આ કોણ સમજશે?
પહેલામાં પેલો પ્રશ્ન આ છે, આ કોણ સમજશે? એટલે સુંદર સાથ, દુનિયાને સમજાવવાની જરૂર નથી. આપણે સમજી જાઓ, આપણે જાતે સમજી જાઓ. જો આપણે સમજી ગયા તો આપણે પરમધામ જઈશું. તો એક પલ દુનિયાને સમજાવતો એક પલ નહીં લાગે. અક્ષર બ્રહ્મ જાગૃત થઈ ગયા, અંતસ્કરણ જાગૃત થઈ ગયું, આદિનારાયણ જાગૃત થઈ ગયા, તો એમના જે બધા અંશો છે જાગૃત થતા એક પલ નહીં લાગે. એટલે આની પર કોઈ નથી, આપણે જાતે સમજી જાઓ. अव्वल कहा मोहम्मद और बीच आखिर, खाली नहीं बिना खलीफे मोहम्मद के बिघर. શરૂઆત અને આખીર, અવ્વલ કયા, શરૂઆતની અંદર અને આખીરની અંદર. શરૂઆતની અંદર આ ખેલ પણ કોણે કર્યો? રાજી મહારાજે કર્યો. આ ખેલની સમાપ્તિ પણ કોણ કરી રહ્યું છે? ધની કરી રહ્યા છે. જો એટલે અવ્વલ મોહમ્મદી, अव्वल कहा मोहम्मद और बीच आखिर, और बीच आखिर. और बीच आखिर मीन्स વ્રજ, રાસ અને જાગણી, ત્રણે ત્રણ બ્રહ્માંડની અંદર. અથવા કોઈને એ રીતે ના લેવો તો બીજી રીતે લે, તો બસરી મલકીને હકી સુરત. બસરી મલકીને હકી સુરત. કારણ કે આના જે રીતે વિચારીએ એ રીતે ચોપાઈનો અર્થ થાય. અવલ બીચ આખીર. ખાલી નહીં બિના ખલીફે, ખાલી નહીં બિના ખલીફે. મોહમ્મદ સાહેબે શરિયત ચલાવી, શ્યામા મહારાણીએ કુંજી આપી, સ્વામીજીએ ખોલી નાખી. આના સિવાય બીજું કોઈ છે જ નહીં. શરૂઆતની અંદર અને અંતની અંદર ધની જ આ બધું કરી રહ્યા છે. એટલે ખાલી નહીં બિના ખલીફે મોહમ્મદ કે બિગર. હવે ખલીફે, ખાલી નહીં બિના ખલીફેનો અર્થ શું છે? હવે આને કહીશું ને આપણે, આને સમજાવવા પ્રયત્ન કરીશું ને, તો કે છે આવું કે છે, ખલીફે મીન્સ સિરદાર, ખલીફે મીન્સ સદગુરુ. કે આનું સંચાલન કોણ કરી રહ્યું છે એમ કે છે, અને બતાવે માર્ગદર્શન કોણ આપી રહ્યું છે? તો કે મોહમ્મદ સિવાય બીજું કોઈ નથી એમ કે છે. એટલે કે છે મોહમ્મદ કે બિગર. એટલે સદગુરુ કોણ છે? તો સદગુરુ સ્વામીજી સિવાય બીજા કોઈ નથી એમ. સદગુરુ સ્વામી જેવા બીજા કોઈ નથી એમ. કે આ ત્રણ જે છે મીન્સ, હવે સ્વામીજી કહ્યું એટલે બધી ત્રણ સુરત આવી જાય. બસરી મલકીને હકી. એવું ના માનશો કે આમને સદગુરુ કયા છે, કે આમને સદગુરુ કયા છે, આમને સદગુરુ કયા છે. કે જે આપણને अलख की देवे लख, सदगुरु सोई कीजिए जो अलख की देवे. તો આ કોણે આપ્યું આપણને જ્ઞાન? આ જ્ઞાન આપણને આપ્યું કોણે? તો મલકીને હકી સ્વરૂપે. એટલે કે જે સદગુરુ મેરે શ્યામજી આપણે કહીએ છીએ ખરા, અને આ સદગુરુ છે. અને આપણે બધા વજૂદને લઈને ગુરુ બનાવતા ફરીએ છીએ. હવે તો બહાર નીકળો આમાંથી. ક્યાં આવે અહીંયા આગળ આશિક અને માસુકના ખેલની અંદર ક્યાં સદગુરુ આવે, ક્યાં ગુરુજી આવે? એટલે આપણે વજૂદથી ચાલી રહ્યા છીએ. હજુ કહેવાનો મતલબ કે આપણે વજૂદથી ચાલી રહ્યા છીએ. આપણે કે ભાઈ ગુરુજી આયા છે, તે છે. છોડો બધાને. આપણે અને ધની વચ્ચેનો મોટામાં મોટો પડદો હોય તો આ વજૂદનો પડદો છે. અને વજૂદના સંબંધો નિભાવશો તો ધનીને કદાપી નહીં મળો. સચોટ વાત છે આ. આજે ને કાલે સમજાશે. આજે ને કાલે લેવી પડશે.
વજૂદ સાથે ધની કદાપી નહીં મળે. આત્માના ધની છે, વજૂદના ધની નથી. અને વજૂદને લઈને આપણે ધનીને મેળવવા પ્રયત્ન કરી રહ્યા છીએ, ન મળે કદાપી. એટલે આપણા ધની વચ્ચેનો મોટામાં મોટો પડદો છે વજૂદનો પડદો છે. અને વજૂદને લઈને ચાલે છે, વજૂદના સંબંધો સાચવી રહ્યા છે આપણે. વજૂદના સંબંધો આધ્યાત્મિકની વાત છે. હવે નાના નાના પરિવારની વાત નથી. વજૂદના સંબંધો મીન્સ કે આ મારા ગુરુ છે, આ છે, તે છે. અરે છોડો. હવે શું આપણે લીધું? આપણે લીધું શું? આત્મ સૌની એક જ દિશે જ ઉજવા દે. આપણે બધા એક જ છીએ. કઈ જુદા છે? તો આ ગુરુ છે, આ ચેલો છે, આ છે, તે છે, મને ના કર્યું ને. આ બધું આમાંથી નીકળો બહાર. આ બ્રહ્માંડની રીત છે. અને આ બ્રહ્માંડની રીત પરમધામમાં નથી ચાલવાની. તો શા માટે વળગીને બેસી રહ્યા છીએ આપણે? શા માટે એને વળગીને બેસી રહ્યા છીએ? એટલે ખાલી નહીં બિના ખલીફે, ખાલી નહીં બિના ખલીફે. મોહમ્મદ કે બિગર. હવે કોણ? તો મોહમ્મદ કે બિગર. સદગુરુ એ છે, સદગુરુ બીજું કોઈ નથી. વિચાર્યો. આની પર વિચાર કરો. ચેત શકો સો ચેત્યું. આ ગુરુજી આ પેલા ગુરુજીને દોડ કરી રહ્યા છે. એ સુંદર સાથ છે. એ સુંદર સાથ છે આપણા. નો ડાઉટ. સુંદર સાથ સમજીને વંદન કરો. જો ગુરુજી સમજશો તો શું થશે? આમાં બને છે શું? એ તમને સમજાવો થોડું. જો ગુરુજી સમજશો તો તમારે અને એમની વચ્ચે દૂરી આવી જશે. ગુરુ ચેલાનો સંબંધ, વજૂદનો સંબંધ ઊભો થશે. અને સુંદર સાથી સમજશો તો એક દિલી થશે. હવે જુદાપણું છે કે એક દિલી થવું છે? જાતે વિચારો. આવે જેમ આપણે કોઈની પાસે માગીએ છીએ તો જુદા પડી જાય છે. જુદા હોય તો માગે છે ને, તો જુદા પડી ગયા. ભક્ત અને ભગવાન જેવો સંબંધ થઈ ગયો. પણ જો આપણે ગુરુ અને ચેલાનો સંબંધ રાખીશું તો બધે જુદા પડી ગયા. પણ સખી સમજી અને जो को होय परमधाम થી ઉતર્યો હોય, જો કોઈ હોય બ્રહ્મ સૃષ્ટિ, इनके चरण लेके चलिए अपने घर. तो આ સંબંધ જો જાળવશો તો એ સખીનો સંબંધ થશે, એક દિલી થશે. જુદાગી નહીં આવે. અને આપણે ક્યાં દોડી રહ્યા છે? કોણ આવે છે? તો ભાઈ આ ગુરુ આવે છે, આ ગુરુ આવે છે, આ ગુરુ આવે છે. આમાંથી નીકળો બહાર. વજૂદના સંબંધો ન પાડશો. વજૂદના સંબંધો જો પાડશો તો ધામ ધની નહીં મળે. દિલના સંબંધો સાચવો. અને દિલના સંબંધો શું કે છે? આત્મ સૌની એક જ દિશે જ ઉજવા દે. આપણા બધાની આત્મ તો એક જ છે. તો કોણ ગુરુ કોણ ચેલો? હવે તો આટલી તારતમ વાણી સમજાઈ અને છતાં પણ જો આપણે આને આ રટી લઈએ તો આપણે કશું નથી લીધું. એ સમજી લેવું. ધની બતાવી રહ્યા છે, આપણે નથી બતાવી રહ્યા. યો लिखा बीच हदीस के, जो मैं काम करता हो अब, सो मैं आखिर आय के तमाम करेगा सब. મોહમ્મદ સાહેબ હદીસોની અંદર જે કહી રહ્યા છે કે યો लिखा बीच हदीस के, जो मैं काम करता हूं अब, કે અત્યારે જો હું જે બતાવી રહ્યો છું, અબ મીન્સ અત્યારે હું જે બતાવી રહ્યો છું એ આખીરની અંદર પણ સો મેં આખીર આય કે તમામ કરેગા સબ. જે કંઈક બતાવી રહ્યો છું, જે કંઈક દર્શાવી રહ્યો છું, એ બધું જ હું સમાપ્ત આવીને કરીશ. આઈને હું પૂરું કરીશ. અને કર્યું. મીન્સ મોહમ્મદની 3 સુરત જે બતાવી છે, બસરી, મલકી ને હકી, 3 સુરત મોહમ્મદની, એ એક જ તન છે. મોહમ્મદની 3 સુરત છે એ એક જ તન છે. અને જુદા ન માનો.
જેમ આપણે સંસ્થાનું ઉદાહરણ લઈએ તો સંસ્થાનું ઉદાહરણ સરસ ઉદાહરણ છે. પોલીસ ઓફિસર જો બહાર જાય છે તો સત્તાથી દંડાથી કામ કરી રહ્યો છે, બહાર દંડાથી કામ કરી રહ્યો છે, પણ ઘરે જાય ત્યારે એનો એ જ પુરુષ છે. આપણે એને જુદા ગણીએ છીએ કે ભાઈ તો અક્ષરબ્રહ્મ છે, આ છે, તે છે. સમજો, હા, એ રાજ્ય મહારાજ પોતે જ છે, પણ કયા સ્વરૂપે છે એ સ્વરૂપ સમજવા પ્રયત્ન, કઈ લીલા કરી રહ્યા છે એ સમજવા પડે. અને આ સમજશો તો ધનીની સાહેબી શું છે સમજાશે. અને એ સમજાશે તો તમે ધનીને કહી શકો કે સાહેબ तुम्हारी साहिबी रखो अपने पास. हमारे આ નથી જોઈતું, હવે આ બધું જ સમજાવ્યું ધની, હવે આને છોડો. સાહેબ तुम्हारी साहिबी रखो अपने पास. પણ બીજું ચરણ આપણાથી ન બોલાય. જો સમજાયું હોય તો ઈસ મગાય નહીં. જો આપણને આ સમજાયું હોય તો ઈશ્ક મગાય નહીં. જો આપ સમજાયું હોય તો એ સમજાયું હોય કે આપણે આનંદ સ્વરૂપા છે, તો એ આનંદ છે. એ આનંદ આપણો જે ઈશ્કની હોડની અંદર આવે છે એ પુરવાર કરો. આ સાહેબી બહુ થઈ ગઈ, છોડો હવે. અથવા એ આપણી જાતે કહો, આ ચોપાઈ આપણી પર જ લો. સાહેબ તમારી સાહેબી અમારે નથી જોઈતી. કોને કહેશો? આત્માને કહો, આપણી આત્માને કહો. અને એ જ રૂહ અલ્લાહ આપણને બતાવી રહ્યા છે. મેરી રૂહ તું આંખી ખોલ. એ જ રૂહ અલ્લાહ આપણને બતાવી રહ્યા છે. સમયને ધ્યાનમાં આપીને આ ચોપાઈને દોડાવીએ. યો लिखा बीच हदीस के जो मैं काम करता हो अब सो मैं आखिर आय के तमाम करेगा सब, तमाम करेगा सब. बोलो श्री प्राणनाथ प्यारे की जय. श्री सदगुरु महाराज की जय. श्री सुंदर साथ की. સર્વ સુંદર સાતના ચરણોમાં કોટાનકોટ દંડવત પ્રણામજી.